પછી તો અત્યારે કેટલી વીણી લીધેલી છે અને શું ભાવે માર્કેટમાં ભાવ મળેલા છે? લગભગ આજ દિવસ સુધી તો અમે 100 ઉપરના ભાવે વેચી છે. લગભગ અમારે ઊંચો ભાવ 160 રૂપિયા કિલોનો બરાબર ભાવે વેચાણ થઈ. બરાબર. આમ અંદાજ જોવા જઈએ તો એક વીઘામાંથી કેટલી ચોળીનું વેચાણ કરેલું હશે? જો સારું હવામાન સેટ થાય તો લગભગ એક વીઘામાંથી 4 થી 5 લાખનું વેચાણ તો એટાસથી થઈ જાય. 4 થી 5 લાખની ચોળીનું વેચાણ આરામથી થઈ જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, હું કિશનસિંહ, ખેતીવાડી નિષ્ણાત આધુનિક કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે એક આપણે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રહેવાસી છે અને જેમનું ચોળીની ખેતીમાં બહુ મોટું નામ છે. પોતે ચોળીની જાત પણ ડેવલપ કરી છે, જે બનાસ ચોળી નામે જાતે પણ વેચાણ પણ કરે છે. તો આજની કૃષિ માહિતીમાં આપણે ચોળીની આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિગતવાર ચર્ચા કરીશું. અત્યારના ખેડૂતો ચોળીની ખેતીમાં શું ભૂલો કરી રહ્યા છે અને શું ભૂલો ના કરે તો ચોળીની ખેતીમાં વધુ ઉત્પાદન લઈ શકે, તેના વિશે આજની કૃષિ માહિતીમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો તમે છેલ્લે સુધી જોડાયા રહેજો. સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. મારું નામ ઠાકોર પ્રહલાદજી શામજીજી, ગામ નેકોઈ, તાલુકો કોકરેજ, જિલ્લો બનાસકાંઠા. ઓકે, તો આપણે વાત કરીએ તો તમે આ ખેતી સાથે કેટલા વર્ષથી સંકળાયેલા છો? હું 2007માં 10માની પરીક્ષા આલી. ત્યારબાદ હું ઘરે આવ્યો એટલે મારા પિતાશ્રીનું વારસામાં મને દેવું મળ્યું. એટલે મને લાગ્યું કે જો તમે નોકરી કરશો, 2-5 હજાર નોકરી કરશો તો આ દેવું ભરપાઈ નહીં થાય. એટલે મેં શરૂઆત લગભગ અહીંથી ગાંધીનગર સુધીના એરિયાઓ, તમામ એરિયામાં હું ભ્રમણ કર્યું. એટલે મને તમામ વિસ્તારની ખેતી જોવા મળી. એટલે હું પણ વિચાર કર્યો એટલે કે લાવ આપણે પણ શાકભાજીની ખેતી કરીએ. કેમ કે તેની ખેતી કાયમી શાકભાજીની લોકોને જરૂર હોય છે. એટલે અમે પણ સૌ પ્રથમ શાકભાજી ઉપર વધારે ભાર આપ્યો. ઓકે, બરાબર. તો અત્યારે વાત કરીએ તો જનરલી ખેડૂતો જૂની પદ્ધતિ પ્રમાણે ખેતી કરતા હોય છે કે છૂટામાં કેરા પદ્ધતિ પાણી આપવાનું, ચોળીનું વાવેતર કરવાનું. જનરલી ખેડૂતો બીજા ત્રીજા મહિનામાં ચોળીનું વાવેતર કરતા હોય છે અને તમે આ થોડું આમાં સિસ્ટમથી વાવેતર કરેલું છે. તો આનું વાવેતર ક્યારે કરેલું છે અને જમીનની તૈયારી કેવી રીતે કરેલી છે? આની જમીનની તૈયારી દિવાળી આજુબાજુ એટલે કે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ઓનું વાવેતર થતું હોય છે. એટલે આપણે લગભગ 10મા મહિનામાં ઓને જમીન મસ્ત ખેડી તપાડી લગભગ 2-3 ખેડો સારી કરી એટલે જમીન ભૂરભૂરી બની જાય. જેટલી જમીન કોરી છે તેટલું આમાં ચોળીનો પાક એવો છે કે જો ભેની જમીનમાં વાવેતર કરશો તો તમારે જે પીળો પડવાનો પ્રશ્ન આવે છે તેનો પ્રશ્ન આવશે નહીં. એટલે શરૂઆતથી તમે જો પાયો મજબૂત હશે તો તમારે 100% તમને એમાં સફળતા મળશે. બરાબર. એટલે તમે લગભગ 10મા મહિનામાં જમીન તૈયાર કરવાનું ચાલુ કરતા. વાવેતર લગભગ ક્યારે કર્યું છે આનું? ઓનું વાવેતર 1લા મહિનાની 10 તારીખે અને એક બીજા ખેતરનું છે મારે 12મા મહિને 20 તારીખે. 12મા મહિને એટલે ડિસેમ્બર એન્ડમાં ડિસેમ્બર જાન્યુઆરી કરતા હોય છે. હવે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં જે પણ ખેડૂત મિત્રો ચોળીનું વાવેતર કરતા એમને ઠંડીની અસર પણ વધારે પડતી હોય છે. એના માટે તમે શું કરો છો? આ ઠંડીના કારણે શરૂઆત તો એવું જ છે કે જો ઠંડી હોય તો આ પાક ઉનાળુ છે, ચોમાસું છે, એટલે ઠંડીના સિઝનમાં આનું ઉગાવો જર્મિનેશન ખૂબ ઓછું મળતું હોય. એટલે એના માટે આપણે ડ્રીપ મલ્ચિંગથી વાવેતર કરીએ એટલે દિવસનું લગભગ 25-30 તાપમાન હોય. જો મલ્ચિંગથી વાવેતર કરીએ તો મલ્ચિંગ બહારનું જે ગરમીનું શોષણ કરીને જમીન પેદા કરે છે. ઓકે, એટલે જમીનમાં પેદા કરવાના કારણે જે છોડનું જર્મિનેશન ઝડપી મળે છે. બરાબર. પછી તમે ગ્રો કવરનો ઉપયોગ કરો છો આમાં? હા, ગ્રો કવર કરીએ એટલે ઉગ્યા પછી ગ્રો કવર લગાવીએ એટલે બાહ્ય જે ઠંડી હોય છે તેનો સીધો માર્ક છોડ ઉપર પડતો નથી. એટલે છોડનો સારો વિકાસ પણ થાય. બરાબર. અને લગભગ આ વાત કરીએ તો લગભગ ગ્રો કવર, ડ્રીપ અને મલ્ચિંગ આ ત્રણનો એક વીઘામાં ખર્ચો કેટલો થતો હોય છે? ડ્રીપ મલ્ચિંગનો 6-7 હજાર રૂપિયા ડ્રીપ મલ્ચિંગનો થાય છે. અને વીઘામાં એ લગભગ 1200 મીટરનું તમામ 1200 મીટર અંદાજે એક વીઘામાં જરૂર પડે છે. એટલે અલગ અલગ સમય પ્રમાણે એના ભાવ પણ અલગ અલગ હોય છે મલ્ચિંગ ડ્રીપના. બરાબર. એટલે આમ જોવા જઈએ લગભગ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો વીઘાનો થઈ જતો હોય છે. અને શરૂઆતમાં મલ્ચિંગ આપણે જે ગ્રો કવર કરીએ તો શરૂઆતમાં જે રોગ જીવાતના પ્રશ્નો આવે છે એના પણ સામે રક્ષણ મળે છે અને ઠંડી સામે પણ રક્ષણ મળી રહે છે. હવે ચોળીનું વાવેતર કર્યા પછી કેટલા દિવસે આનું વીણી ચાલુ થાય છે? જો વધુ વહેલું વાવેતર કરવાથી ઓનું ઉત્પાદન ખૂબ લેટ મળે છે. એટલે યોગ્ય સમય અને સારો ભાવ લેવો હોય તો ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં વાવેતર કરવાથી એકદમ ટૂંકા ગાળામાં તમને ઓની વીણી ચાલુ થઈ જાય. બરાબર.
લગભગ 45 દિવસે ચાલુ થઈ જાય. હા, 45-50 દિવસે એનું ફ્લાવરિંગ થાય, 60 દિવસે વીણી શરૂઆત ચાલુ થઈ જતી હોય છે. બરાબર. તો અત્યારે આમ જનરલી વાત કરીએ તો કેટલી વીણી તમે તમારા ખેતરમાંથી લીધેલી છે? મારે અલગ અલગ પ્લોટ છે. એક બરાબર. પ્લોટમાં ચોથો વીણી ચાલુ છે, બરાબર. ત્રીજી વીણી ચાલુ છે. બરાબર. એટલે અલગ અલગ સમય વાવેતર કરવાથી એક વહેલો વાવેતર કરેલું હોય તો એની જો જ્યારે એનો સિંગ આવવાનો ટાઈમ થોડો પીરિયડ ઘટતો હોય એ બરાબર. ટાઈમે આવવાનો પીરિયડ ચાલુ હોય એટલે આપણે જે માર્કેટમાં ગેપ પડે નહીં. બરાબર. આમ જોવા જઈએ તો અત્યારે કેટલી વીણી લીધેલી છે અને શું ભાવે માર્કેટમાં ભાવ મળેલા છે? લગભગ આજ દિવસ સુધી તો અમે 100 ઉપરના ભાવે વેચી છે. લગભગ અમારે ઊંચો ભાવ 160 રૂપિયા કિલોનો બરાબર ભાવે વેચાણ થઈ છે. બરાબર. આમ અંદાજ જોવા જઈએ તો એક વીઘામાંથી કેટલી ચોળીનું વેચાણ કરેલું હશે અત્યારે? જો સારું હવામાન સેટ થાય તો લગભગ એક વીઘામાંથી 4 થી 5 લાખનું વેચાણ તો એટાસથી થઈ જાય. 4 થી 5 લાખની ચોળીનું વેચાણ આરામથી થઈ જાય. આરામથી થઈ જાય. આમ ખર્ચનો જોવા જઈએ તો ખર્ચો કેટલો આવે અંદાજે? લગભગ વીઘામાં દવા, ખાતર, તમામ બિયારણ થી લગભગ શરૂઆતથી અંત સુધી લગભગ 70 થી 80 હજાર રૂપિયા જેવો ખર્ચો થઈ જાય. ખર્ચો થઈ જતો હશે. અને વાત કરીએ તો આમાં રોગ જીવાતના પ્રશ્નોમાં શું શું રહ્યા છે? શરૂઆતમાં તમને વાવેતર કરો એટલે શરૂઆત તો જર્મિશન ઘણી જગ્યાએ વખતે જર્મિશન થયા પછી જે છોડનું મૃત્યુ થતો ડ્રોપ થતા હોય એના માટે તમે શરૂઆતથી જે જમીનમાં આપવાના ડ્રીપથી આપવા માટેના ફંગીસાઇડ તમે આપી શકો છો. બરાબર. તેના પછી સમય પ્રમાણે તમે અલગ અલગ થ્રિપ્સ આવે છે, ઈયળ આવે છે. જો તમે દરરોજ એનું નિરીક્ષણ કરતા રહો તો તમને સારામાં સારો બેનિફિટ રહે. બરાબર. ઓકે. અને વોટર સોલ્યુબલ ખાતરમાં કયા કયા ખાતરો વાપરો છો? અને પાયામાં તમે છોણિયું વાપરેલું છે? હા, અને જો જેટલું છોણિયું વધારે વાપરશો એટલી પાકની એની કેપેસિટી લોંગ ટાઈમ સુધી તમે જળવાઈ રહેશે. બરાબર. આમ જનરલી એક વીઘો ચોળી વાવવું હોય તો કેટલું છોણિયું ખાતર વાપરવું જોઈએ? એક વીઘામાં અડધી ટ્રોલી હોય તો ચાલી રહે. ખાલી ચાસમાં જ વાપરવાનું? હા, ચાસમાં જ વાપરવાનું. આખા ખેતરમાં ભરવાની જરૂર નથી? આખા ખેતરમાં ભરવાની જરૂર નથી. બરાબર. ઓકે. અને વોટર સોલ્યુબલ ખાતરમાં કયા કયા ખાતરો વાપરો? વોટર સોલ્યુબલ ખાતરમાં 19 છે, 1261 છે, 05234 છે, 13045 છે, મેગ્નેશિયમ છે. અલગ અલગ એના જે સ્ટેજ પ્રમાણે એનું ખાતર વાપરવું પડે. બરાબર. અને ચોળીનું વાવેતર એકવાર કર્યા પછી કેટલા મહિના સુધી ઉત્પાદન મળી રહે છે? ચોળીનું વાવેતર કર્યા પછી વીણીથી લગભગ 2 મહિના તો સરેરાશ તમારી વીણી ચાલુ રહેશે. પણ જેવા ખેડૂતની એને ઈચ્છા. બરાબર. જેમ કહું, જો તમારે ખેતીમાં રસ જ ન ભાવ, ઘણા ખેડૂતો એવું કરતા હોય કે જેવો ભાવ ઘટે એટલે ખેતરમાંથી એનો મન ઉઠી જાય છે. પણ જો તમે ચોક્કસ એમાં સરેરાશ તમે મન લગાવીને ખેતી કરશો તો તમને ખૂબ સારું ઉત્પાદન મળશે. બરાબર. અત્યારે જોવા જઈએ તો ખેડૂતો ખેતી છોડીને દૂર ભાગી રહ્યા છે, તો નવા ખેડૂતોને તમે શું સલાહ આપશો? નવા ખેડૂતોને એ જ કહું, જો ખેતી એ આપણો પોતાની બિઝનેસ જે મેન બની જાય, તમે ખેતી કરશો તો ગમે એટલી તમે નોકરી કરશો તો નોકરી તો બીજાની ગુલામી જ છે. તમારે ખરા ખેડૂતોને પોતાના બાપ દાદાની જમીન હોય જ છે. બરાબર. તમે 50 કિલોમીટર 100 કિલોમીટર જે પ્રાઇવેટ નોકરીઓ બરાબર એના માટે દોડતા હોય એના કરતા તમે વીઘા 2 વીઘામાં તમે સારી ખેતી કરશો તો નોકરી પણ સાઈડમાં મળશે. બરાબર. ઓકે. અને અત્યારે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતો ચોળીની કોઈ પણ શાકભાજીની ખેતી છૂટા પાણી સાથે કરતા હોય છે, અને તમે આ મલ્ચિંગ અને ટપક સાથે કરેલી છે, તો તમે આના ફાયદાઓ અને પેલાના ગેરફાયદાઓ વિશે થોડું ખેડૂતોને જણાવો. આમાં ફાયદો એવો છે, ડ્રીપ મલ્ચિંગથી વાવેતર કરવાથી પાકને ખાલી ભેજની જરૂર છે, અતિશય પાણીની જરૂર નથી. જો તમે ડ્રીપ મલ્ચિંગથી વાવેતર કરશો તો એકદમ ઓછા, એટલે કે તમે કાયમ જે પાણી છૂટું પીએ તાલવાની મજૂરી હોય છે તે મજૂરી એકદમ ઘટી જાય છે. જે નીંદણના પ્રશ્નો હોય છે તે નીંદણના પ્રશ્નો પણ લગભગ 0 જ છે. બરાબર. એક વખત નીંદણ કર્યા પછી એને વારંવાર નીંદણ કરવાની કોઈ જરૂર નથી. બરાબર. તો આમ જોવા જઈએ ને અત્યારે તો મજૂરોના પ્રશ્નો ઘણા બધા વધી રહ્યા છે, તો ખેડૂતો આ રીતે ડ્રીપ ને મલ્ચિંગ અપનાવશે તો સૌથી મોટો પ્રશ્ન નિંદામણનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. બરાબર. અને ચોળીમાં તમે આ પોતાની જાત બનાવેલી છે? અમારી પોતાની જાત છે. એનું નામ જણાવો અને આના થોડા વિશેષતાઓ જણાવો ખેડૂતોને કે આની કઈ કઈ વિશેષતાઓ છે? આ સીડ મારું પોતાનું છે, સેજલ સીડ્સ બનાસ ચોળી. જે ઘણી કંપનીઓના સીડ આવે, બધા સીડ સારા જ છે, કોઈ ખોટા નથી. બરાબર. પણ આમાં ખેડૂત જ મેન ઘણી ભૂલ કરતો હોય. બરાબર. એટલે હું તમામ ખેડૂતોને કહું છું કે તમે સારી ટ્રીટમેન્ટ અને સારી રેખદેખ રાખશો તો કોઈ બિયારણ ખરાબ નથી. એવું નથી કે હું મારું બિયારણ વખોણું. બરાબર. એટલે અમારું એકવાર તમે ઘણી ચોળી વાવતા હોય તો મારું બિયારણ પણ વાવજો. જો સારું લાગે
તો બીજી વાર વાવજો. બરાબર છે. ઓકે, તો હવે આમ જોવા જઈએ ને જ્યાં જુઓ ને ત્યાં બનાસકાંઠામાં તો ખેતી થઈ રહી છે, બાકી અમે પાટણ તાલુકો છે, આ પાટણ જિલ્લો છે, આ બાજુ સાબરકાંઠા છે, ત્યાં ખેડૂતો ખેતીથી દૂર ભાગી રહ્યા છે, કારણ કે લોકોને ખેતી તરીકે માને છે, બિઝનેસ તરીકે માનતા નથી. તેમને તમે શું સલાહ આપશો? તમે બિઝનેસ માનીને ખેતી કરશો બરાબર, તો તમે સક્સેસ થશો. બાકી તમે વાવેતર કરીને મહિને ખેતરમાં ઓટો ના મારો બરાબર, તો આ ખેતી કોઈ એક દિવસની ખેતી નથી. અને કાયમિક જેવી રીતે તમે તમારી દુકાન હોય, તમારો કોઈ પણ ધંધો હોય, તમે ટાઈમસર તેમાં હાજરી આપતા હોય, એવી રીતે તમે તમારા બિઝનેસ માનીને તમે ખેતી કરશો તો સારું એવું બેનિફિટ રહેશે. ઓકે, તો ખેડૂત મિત્રો, આ વાત થઈ ચોળીની આધુનિક ખેતી પદ્ધતિ વિશેની વિગતવાર ચર્ચા. તો વાવેતર ક્યારે કરવું, રોગ જીવાત કયા આવે, ખાતર ક્યારે આપવું, પાણી ક્યારે આપવું અને ઉત્પાદન કેટલું મળે તેના વિશેની વિગતવાર ચર્ચા. જો તમને ચોળીની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.